વાલા વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એન્યુઅલ એક્ઝામ માર્ચ 2026 ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2 FY BCom સેમ 2 ના પેપર સોલ્યુશનની અંદર ક્વેશ્ચન નંબર 2 નો અથવા જોઈશું। ક્વેશ્ચન નંબર 2 આપણે જોઈ ગયા, દાખલા નંબર 10 સ્વાધ્યાયનો છે અને આ દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 11। સ્વાધ્યાય દાખલા નંબર 11, પેજ 191 લખેલા છે, પેજ 191 ઉપર છે। એટલે 10 ને 11 બંને પૂછાણા છે। તો તમે જોઈશો તો એનું રકમ આ પ્રમાણે છે। આ પ્રમાણે પરીક્ષામાં આપણને પૂછાયેલો છે। રકમ બરાબર ન દેખાતી હોય તો ચોપડીમાં જોઈ લેવા વિનંતી। બાકી આમાં બે ખાતા બનાવવાના છે। દેવાદારોની ખાતામાં સામાન્ય ખાતાઈ હવાલા ખાતું અને સામાન્ય ખાતામાં લેણદારની ખાતાઈ હવાલા ખાતું બનાવવાનું છે। તો દેવાદારોની ખાતામાં દેવાદારોને લગતી વિગતો આવશે અને લેણદારોની ખાતામાં લેણદારોને લગતી વિગતો આવશે। તમને શરૂઆતની બાકીથી કરીને નીચે પણ શરૂઆતી લેણદારોની બાકી આપી છે। એકદમ સરળ ને સટીક દાખલો આપેલો છે। દેવાદારોની શરૂઆતની બાકીથી કરી અને છેલ્લી એન્ટ્રી છે દેવાદારો પાસેથી ઉધારેલ વ્યાજ 680 રૂપિયા। આટલા સુધીની એન્ટ્રી જે છે એ દેવાદારોની ખાતામાં આવશે અને પછી આ લેણદારોની ખાતાવાળી આપી છે શરૂઆતની, પછીની આ બધી એન્ટ્રી લેણદારોની ખાતામાં આવશે। એટલે કહેવાનો મતલબ એ છે કે દેવાદારોને લગતી ખાતાવાળીમાં દેવાદારોને લગતી વિગતો આવશે, લેણદારોને લગતી ખાતાવાળીમાં લેણદારોને લગતી વિગતો આવશે। મળેલ રોકડ, આપેલ વટાવ, મળેલ હુંડી, વેચાણ પરત, ગાળખા આદિ બધું ઉધાર બાજુ આવે અને બાકી આપેલી શરૂઆતની જમા બાજુ લખી ઉધાર વેચાણ, નકારેલી હુંડી અને દેવાદારોની ખર્ચા એ જમા બાજુ આવશે। એવી રીતે લેણદારોની અંદર લેણદારોને ચૂકેલ આપણે રોકડ હોય, એની પાસેથી આપણે મળેલ વટાવ હોય, આપણે સ્વીકારેલી હુંડી હોય, ખરીદ માલ પરત, તો અહીંયા જે વેચાણ માલ પરત આવે છે એમાં આમ ખરીદ માલ પરત આવે, ખરીદી લગતી આ વેચાણને લગતી, વેચાણ શરૂ કર્યા પહેલાં એની હુંડી અને ઉધાર ખરીદી, એમ જેમ ઉધાર વેચાણ આવે છે ઉધાર ખરીદી આવે, લેણદારોએ ચલાવેલ ખર્ચ, ઉધાર દેવાદારોએ ચલાવેલ ખર્ચ। એટલે આ જે છે એકબીજાથી વિરુદ્ધ ખાતાવાળી છે। તો કેવી રીતે આવશે તે જોઈએ। દાખલાની અંદર કોઈ પણ ગણતરી કરવાની નથી, કઈ આઈટમ કઈ બાજુ આવે એ તમને ખબર હોય છે। આનો પરફોર્મન્સ આપણે અગાઉ ચલાવેલો છે વિડીયોમાં, એ જ પ્રમાણે છે, તમારા પાઠ્યપુસ્તકમાં પણ છે અને મોઢેરી જાય એવું છે। તો સૌથી પહેલાં આપણે આગળની બાકી આપેલી છે એની 1/1/24ની શરૂઆતની 23,850 આવશે। પછી ઉધાર વેચાણ આપેલું છે, બધી રીત તો પાછી એવું છે કે દેવાદારોની ખાતામાં આવતી લાઈન આપી દીધી છે, આડીઅવળી નથી આપી। પછી લેણદારોની બાકીની પછી બધી રીત તો બધી લેણદારોની ખાતાની આપેલી છે, એટલે તમારે ત્યાં શોધવા જવાની જરૂર ન પડે, એકદમ ઇઝી ને સરળ છે। ઉધાર વેચાણ 38,320 આપેલું છે। દેવાદારો પાસેથી રોકડા મળ્યા આવેલી ઉધાર 37,685, દેવાદારોને આપેલ વટાવ 825, દેવાદારો પાસેથી મળેલી હુંડી 5300, વેચાણ પર 3470, નકારાયેલી હુંડીઓ 2200, માની વાળેલ ગાળખા 420 અને દેવાદારો પાસેથી ઉધારેલ વ્યાજ, એટલે દેવાદારો ખાતે ઉધાર વ્યાજ 680। લાઈનસર જ એન્ટ્રી આપી દીધેલી છે, આપણે ખાલી લખવાની જ છે ઉધારની ઉધાર બાજુ, જવાની જમા બાજુ, એ તમને ખ્યાલ હોવો જોઈએ। બસ આ બાજુનું ટોટલ મારો 65,050 આવશે, આ બાજુ 17,350 ખૂટશે, એનું ટોટલ તમને મારશો તો 37,700 આવશે। એને આમાંથી બાદ કરો તો 17,350 ખૂટશે, બાકી આગળ લઈ જાઓ।
તમે જવાબની અંદર જુઓ તો જોઈ લેજો. પાન નંબર 191 પર એનો જવાબ આપેલો છે દાખલાનો. આ જવાબ આવે છે એટલે આપણો દાખલો સાચો છે. એવી રીતે લેણદારોની ઊંડીમાં જોઈએ તો શરૂઆતની બાકી 10,560 આપેલા જ છે. પછી રોકડા ચૂકવ્યા 24,820, મળેલો વટાવ 375, હુંડીઓ સ્વીકારી 6800, ખરીદ માલ પરત 1835, પછી ઉધાર ખરીદી 32,840, લેણદારો એ ચડાવેલ ખર્ચ, ચડાવેલું વ્યાજ છે 435, પછી વેચાણ શેરો કરી આપેલો હુંડીઓ એ છે 2100. તો મિત્રો આ રીતે એની એન્ટ્રી તમે સોર્ટિંગ કરી નાખશો તો આ બાજુનો સરવાળો આપણે કરશું તો 43,800 ને આ બાજુ બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા 79,05. તો આ રીતેની રકમ 79,05 ખૂટતી રકમ આવશે. બસ મિત્રો આ રીતે દાખલો 1 તમે જીન સરળ 10 માર્ક રોકડા છે, 5 માર્ક આ ખાતા વયના દેવાદારોને, 5 માર્ક લેણદારોની ખાતા વયના, ટોટલ માર્ક 10નો આ પ્રશ્ન હતો. હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ તો ખાતાવાર હિસાબોની આવશ્યકતા અથવા ફાયદા સમજાવો. 5 ગુણનો પ્રશ્ન છે. તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 196માં 6 ફાયદાઓ આપેલા છે. વિભાગવાર માહિતી, બિનકાર્યક્ષમતાના કારણો, વિભાગવાર તુલના, બિનકાર્યક્ષમતા દૂર કરવી, નીતિ ઘડતર માટે ઉપયોગી અને બોનસ કે કમિશન ગણવા માટે ખાતાવાર હિસાબોની આવશ્યકતા જરૂરી છે. આના વિશે બબે લીટી લખવી હોય તો તમે લખી શકો છો. 5 માર્કનું છે. એક લીટી લખવી તો 5 ફાયદા લખવા જોઈએ, 6 લખો તો 6. 5 માર્કના છે તો એ બબે લીટી પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે. મેં તમને કહ્યું હતું કે ફાળવણીનો આધાર 100% આવશે, 5 માર્કનો આવે, દર વર્ષે આવે છે અને આ વખતે પણ આવ્યો. તો પ્રશ્ન બીજાની અંદર પ્રશ્ન 3 1 ને 2 છે ને 1માં આવ્યું ફાયદા ખાતાવાળા હિસાબોની અને આમાં આવ્યા ફાળવણીનો આધાર. તો રેલવેનું દરેક ખાતાની ખરીદીના પ્રમાણમાં વેચાય, વીજળી અલગ મીટર ન હોય તો પોઈન્ટની સંખ્યામાં, નહીં તો રોકેલ જગ્યાના પ્રમાણમાં વેચાય, આપેલ વટાવ દરેક ખાતાના વેચાણના પ્રમાણમાં, કેન્ટીન ખર્ચ રોકેલ કામદારોની સંખ્યાના પ્રમાણમાં. ખાલી કામદાર લખશો તો ખોટું પડશે, કારણ કે જે કામમાં રોકાયેલા કામદારો ને એની સંખ્યામાં જ. પછી સમારકામ અગાઉથી નક્કી કરેલ પ્રમાણ અથવા સરખા પ્રમાણની અંદર, માલનો વીમો માલની કિંમતના પ્રમાણમાં ફાળવવામાં આવે છે. તો આ રીતે 6 જવાબ આપેલા હતા. આમાં પણ 6 ગુણ છે, 6 ફાયદા છે અને આમાં પણ 6 ફાળવણી આપણે ખર્ચાઓ આપેલા છે. એ પ્રમાણે કરી તમારે જવાબ જોવો હોય તો પેજ નંબર 199 પર આનો બધો જવાબ છે. એટલે આપણે સાચું લખેલું છે, આ બધું સાચું છે. પેજ નંબર 199 પર તમે પ્રમાણ માપ જોઈ શકશો. પેજ નંબર 196 ઉપર તમારા પાઠ્યપુસ્તકમાં તમે ફાયદા જોઈ શકશો અને પેજ નંબર 191 પર આ દાખલાનો બંનેનો જવાબ જોઈ શકશો. બંનેનો શું કરશો? જવાબ જોઈ શકશો. તો મિત્રો આ રીતે ક્વેશ્ચન 2 અથવા અને ક્વેશ્ચન 3 મૂળ આપણે જોયો. હવે ક્વેશ્ચન 3 અથવા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. કોઈ દિક્કત હોય તો જણાવજો, એક પછી એક પેપર લેતો આવીશ. બધાએ આધારના FYના SYના TYના બરાબર છે. થોડીક રાહ જોતા રહ્યો. તમે ફરવા જાઓ તો પણ સાથે મોબાઈલ લઈ જશો તો જોતા જજો. પેપર જોવામાં તો કંઈ વાંધો નથી, બસમાં બેઠા કે ટ્રેનમાં બેઠા બરાબર છે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.